विद्यार्थी मित्रों नमस्कार। आप બધા જ ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા જે વિડિયો લેક્ચર લેવાય છે એ બધા જોતા હશો અને સાથે સાથે ટેક્સ્ટ બુક છે એમની પણ તૈયારી કરતા હશો। તો ધીમે ધીમે અહીંયા જે કંઈ સમજાવવામાં આવે છે એ ટેક્સ્ટ બુકમાંથી પણ વાંચવું, તૈયાર કરવું, આવી જે નાની નાની બાબતો છે એમનું તમારે ધ્યાન રાખવાનું રહેશે, કેમ કે સીધો સંપર્ક હમણાં શક્ય છે નહીં। બીજું કે આપણે જે કંઈ અભ્યાસ કરી રહ્યા છીએ એ ટેક્સ્ટ બુક બેઝ છે અને પ્લસ જે કંઈ થોડું વધારાની માહિતી આપું છું એ બધી જ નીટ રિલેટેડ છે। તો અત્યારે આપણે જે કંઈ આગળનું ભણ્યા છીએ તો એ ભણ્યા છીએ એમની જે કંઈ નીટ વિશેની મતલબ જે નેશનલ લેવલની જે એક્ઝામ છે મેડિકલ એન્ટ્રાન્સ એક્ઝામ, તો એ મેડિકલ એન્ટ્રાન્સ એક્ઝામ માટે થોડું એવું લિટલ બીટ તમને ડિટેલમાં આવડવું પણ જરૂરી છે। તો આ વસ્તુ છે એ પણ ભેગી તમારે યાદ રાખવાની છે, તૈયાર કરવાની છે। એ બધા જ વિદ્યાર્થીઓ છે એમને ખાસ નમ્ર વિનંતી કે આ બધી જ વસ્તુ તમે સાથે સાથે તૈયાર કરો અને આની ખાસ આવા સમયની અંદર તમને ઘણો બધો પુષ્કળ સમય પણ મળી રહેશે અને સમય છે એમનો તમે સદુપયોગ કરો, કેમ કે અત્યારે આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ ટોટલી બેઝિક વસ્તુ છે, જે એક પ્રકારના ખાસ આ બાબત જો તમને આવડતી હોય તો ધોરણ 11-12 ની અંદર જેટલા પણ વૈજ્ઞાનિક નામ આવતા હોય અથવા તો તમને આવડતા હોય તો ઘણો બધો ફાયદો રહેશે। તો અંદાજિત તમને 10 થી 15 જેટલા વૈજ્ઞાનિક નામ પણ આવડવા જોઈએ। દાખલા તરીકે અત્યારે જે તમારે આ પહેલા ચેપ્ટરની અંદર આવે છે એના વૈજ્ઞાનિક નામ ઘણા બધા છે। તો એમની અંદર બટેટાનું નામ છે સોલેનમ ટ્યુબરોઝમ, રીંગણા છે તો સોલેનમ મેલોન્જેના, ત્યારબાદ સિંહ, વાઘ અને દીપડો છે એમના પણ નામ આવે છે। પેન્થેરા લિયો એટલે સિંહ છે એમાં જે એશિયાઈ સિંહ છે સાસણ ગીરમાં જોવા મળે છે એમનું નામ છે પેન્થેરા લિયો પરસિકા। ત્યારબાદ વાઘની વાત કરીએ તો પેન્થેરા ટાઇગ્રિસ, દીપડો છે તો પેન્થેરા પાર્ડસ। તો આવા જે પેરીપ્લાનેટા અમેરિકા એટલે વંદો, પેરીથુમા પોસ્થુમા એટલે અળસિયું થાય, હોમોસેપિયન્સ એટલે કે માણસ, એપિસ ઇન્ડિકા એટલે મધમાખી જેની આપણે ઓલરેડી આગળ વાત કરી, મસ્કા ડોમેસ્ટિકા એટલે ખાસ કરીને આપણે જે ઘરની માખી હોય છે એ। એમના સિવાય ઘણા બધા વૈજ્ઞાનિક નામ છે, વનસ્પતિના પણ વૈજ્ઞાનિક નામ છે। તો વૈજ્ઞાનિક નામનો આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવાનો થશે। તો વ્યવસ્થિત રીતે જો અત્યારે વૈજ્ઞાનિક નામ તૈયાર કરવામાં આવે તો પણ ધોરણ 11 અને 12 બંનેની અંદર ઘણા બધા ફાયદા મળશે। તો આજે એક એક્ઝામ્પલ છે, એમનું નામ તમારું વારંવાર આવશે કે આઇકોનિયા ક્રેસિપિસ। આઇકોનિયા ક્રેસિપિસ એટલે જળકુંભી અને હાવ દેશી ભાષામાં કહીએ તો ગાંડી વેલ। તો એમનું જે વૈજ્ઞાનિક નામ છે એ લગભગ 2 થી 3 વાર રિપીટ થાય છે। એમના સિવાય આવા ઘણા બધા વૈજ્ઞાનિક નામો છે જે વારંવાર રિપીટ થતા હોય અને વારંવાર એમને યાદ રાખવા પડતા હોય છે, તો જે યાદ રહેતા છે, કેમ કે મૂળ જે શબ્દો છે એ આપણા શબ્દો નથી। આ પણ એક બાબત મહત્વની છે, કેમ કે લેટિન ભાષામાં છે। બીજું કે આપણે જે વૈજ્ઞાનિક નામ ભણ્યા એ વૈજ્ઞાનિક નામ છે એમનું જે નીટ લેવલનો થોડો અભ્યાસ કરીએ તો આજે કેરોલસ લિનિયસ છે, તો આજે કેરોલસ લિનિયસ છે એમણે ખાસ કરીને દ્વિનામકરણ પદ્ધતિ આપી, બાયનોમિયલ નોમેનક્લેચર આપ્યું। તો બાયનોમિયલ નોમેનક્લેચર છે એટલે જે કેરોલસ લિનિયસ છે આમ જોવો તો દ્વિનામીકરણ જે પદ્ધતિ છે, બે નામ આપવાની મતલબ પ્રજાતિ અને જાતિ એ બે જે નામ આપવાની ક્રિયાવિધિ છે એ ક્રિયાવિધિનો પ્રારંભ કરનારા છે। મતલબ સૌપ્રથમ એમણે દ્વિનામકરણ પદ્ધતિ માટેનું એક પુસ્તક લખ્યું, એ પુસ્તકનું નામ છે સ્પીસીઝ પ્લાન્ટરૂમ। તો આ જે સ્પીસીઝ પ્લાન્ટરૂમ છે એ ખાસ સૌપ્રથમ પુસ્તક લખેલું છે જેમની અંદર વનસ્પતિના વૈજ્ઞાનિક નામનો જ ઉલ્લેખ છે। તો વિદ્યાર્થી મિત્રો
આ જે સ્પીસીઝ પ્લાન્ટરૂમ છે એમણે 1 મે 1753 માં આજે વનસ્પતિ મતલબ અંદાજિત 6000 ની આસપાસ 5900 મતલબ 6000 ની આસપાસ વનસ્પતિનું ડિસ્ક્રિપ્શન એટલે કે ડિટેલમાં માહિતી અને એનું નામકરણ આપવાનું કામ છે એ કેરોલસ લિનિયસે કરેલું છે. તો આજે કેરોલસ લિનિયસ એમનું પુસ્તક છે સ્પીસીઝ પ્લાન્ટરૂમ એટલે વનસ્પતિ. તો આજે વનસ્પતિ છે એમનું જે વૈજ્ઞાનિક નામ છે એ અંદાજિત એટલે 6000 જેટલી વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે એ કેરોલસ લિનિયસે આપેલું છે. એ પ્રકાશિત 1 મે 1753 થાય એટલે 1753 પહેલાના જે કઈ વનસ્પતિના જે કઈ નામ છે એ માન્ય રાખવામાં આવતા નથી. મતલબ વનસ્પતિના જે નામ છે એ 1 મે 1753 બાદ માન્ય રાખવામાં આવે છે. એમની પહેલાના નામ છે એ કોઈ પણ ગણવામાં આવતા નથી. એવી જ રીતના આજે પુસ્તક બીજું છે. આજે પુસ્તક છે એમનું ક્રમાંક 1 છે. આજે પુસ્તક છે એમનો ક્રમાંક નંબર 2 છે. તો બીજું પુસ્તક છે સિસ્ટેમા નેચુરા. તો આજે સિસ્ટેમા નેચુરા નામનું જે પુસ્તક છે અથવા સિસ્ટેમા નેચર, તો આ જે પુસ્તક છે એમાં પ્રાણીઓના વૈજ્ઞાનિક નામ, એમાં 4326 નામ છે. બરોબર છે. તો આવા જે એટલા પ્રાણીઓના નામ છે એ નામ સાથે એમનું ડિસ્ક્રિપ્શન છે એ સિસ્ટેમા નેચુરા નામનું જે પુસ્તક છે એમાં કેરોલસ લિનિયસે લખેલું છે. જે અંદાજિત આમના 5 વર્ષ બાદ એટલે કે 1753 હતું એ સ્પીસીઝ પ્લાન્ટરૂમ પબ્લિશ કર્યું અને 1 ઓગસ્ટ 1758 ની અંદર આ જે પુસ્તક છે એમની 10મી આવૃત્તિ પ્રકાશ કરી અને આ 10મી આવૃત્તિની અંદર જે કઈ પ્રાણીઓના નામ છે એમની આગળના જે મતલબ માની લો કે જે 1758 ની આગળના જે કઈ પ્રાણીઓના અમુક નામ છે એ માન્ય રાખવામાં આવતા નથી. તો આજે અમુક નામ આપવાની ક્રિયાવિધિ છે એ કેરોલસ લિનિયસે કરી છે. તો રિયલમાં વર્ગીકરણના પિતાનું બિરુદ એમને આ બાબતથી આપવામાં આવ્યું છે. તો આજે બે પુસ્તક કીધા સ્પીસીઝ પ્લાન્ટરૂમ અને સિસ્ટેમા નેચુરા, તો બંને ખાસ યાદ રાખજો, નીટ માટે મહત્વના કહી શકાય. ત્યારબાદ લિનિયસે જે દ્વિનામકરણ પદ્ધતિનો સિદ્ધાંત છે કે રિયલમાં કઈ રીતના નામ આપવા એનો થોડો ઘણો ઉલ્લેખ છે. એમની આગળ આ બંને પુસ્તકો છે, એમની આગળનું પુસ્તક છે ફિલોસોફિયા બોટાનિકા. જે ફિલોસોફિયા બોટાનિકા નામનું જે પુસ્તક છે એમની અંદર કેરોલસ લિનિયસે સૌપ્રથમ દ્વિનામકરણ પદ્ધતિના સિદ્ધાંત કે આવી રીતના નામ આપી શકાય એવી બાબતની વાત કરેલી છે. તો આ એક બાબત થઈ. તો આ જે 3 પુસ્તક છે એ તમારે યાદ રાખવા, સ્પીસીઝ પ્લાન્ટરૂમ, સિસ્ટેમા નેચુરા અને ફિલોસોફિયા બોટાનિકા. ત્યારબાદ નોંધ છે, આજે થોડોક સુધારો વધારો છે કે જે દ્વિનામકરણ પદ્ધતિ આપી એમના જે ICBN અને ICZN ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનક્લેચર એન્ડ ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજીકલ નોમેનક્લેચર, મતલબ વનસ્પતિને નામ આપતી આ જે કઈ માપદંડ બનાવતી સિદ્ધાંત આપતી જે સંસ્થા છે, આ સંસ્થાના નિયમ તમે જુઓ તો નિયમ પ્રમાણે ICBN છે. ICBN એ એક સરખા નામ માન્ય રાખતી નથી. કોના એક સરખા નામ? તો કે પ્રજાતિ અને જે જાતિ છે એમના એક સમાન નામ ક્યારેય માન્ય રાખતી નથી. તો દાખલા તરીકે મેન્જીફેરા આવું ક્યારેય નહીં જોવા મળે. એટલે ટૂંકમાં પ્રજાતિ અને જાતિના બેય નામ સમાન ICBN માન્ય નથી રાખતું, પરંતુ ICZN છે એ માન્ય રાખે. ફોર એક્ઝામ્પલ ICZN માં એક સરખા નામ એટલે પ્રજાતિ અને જાતિના એક સરખા નામ છે તો એ માન્ય રહેતા હોય. દાખલા તરીકે નાજા એટલે કોબરા, ત્યારબાદ રેટસ એટલે ઉંદર, મકાકા એટલે મંકી. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ છે જે પ્રાણી સૃષ્ટિમાં જે વૈજ્ઞાનિક નામ આવે છે એમાં ઘણા બધા એવા એક્ઝામ્પલ છે જેમાં જાતિ અને પ્રજાતિ છે બંનેનું નામ સમાન હોય. તો આજે ICZN છે, ICZN એટલે ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજીકલ નોમેનક્લેચર છે, એ માન્ય રાખે છે. હજી એક બીજી વસ્તુ કે ICBN છે, કોઈ વનસ્પતિનું નામ તમે માની લો કઝાર ડિક્ટા ઇન્ડિકા એટલે લીમડો,
અને મેન્જીફેરા ઇન્ડિકા એટલે આંબો. તો બંનેની પાછળ ઇન્ડિકા ઇન્ડિકા આવે છે. તો આવી રીતના કદાચ જાતિના નામ સમાન હોય, ઇન્ડિકા ઇન્ડિકા કોઈની જાતિનું નામ સમાન હોય તો એ ICBN છે એ માન્ય રાખે. તો ખાલી જાતિનું નામ અલગ અલગ વનસ્પતિ છે, એમની જે જાતિ છે એ જાતિનું નામ કદાચ સમાન હોય તો એ માન્ય છે, પણ પ્રજાતિનું નામ અલગ હોવું જોઈએ. તો આવા વિશિષ્ટ પ્રકારના નિયમો છે એ ICBN અને ICZN છે એ ફોલો કરે. તો ICBN માં મેં તમને હજી એકવાર વાત કરી કે પ્રજાતિ અને જાતિનું નામ છે એ સમાન નથી હોતું, પરંતુ ICZN માં આવું સમાન હોય છે. જેના એક્ઝામ્પલ તમે નાજા નાજા, રેટસ રેટસ, મકાકા મકાકા આવા ઉદાહરણ તમે આપી શકો. ત્યારબાદના નિયમની વાત કરી. જો જાતિનું નામ કોઈ વ્યક્તિના આધારે હોય, જો જાતિનું દાખલા તરીકે આ જાતિનું નામ છે પેન્ટી, તો અથવા તો પંતી કહીએ, તો આ પંતી જે નામ છે એ વ્યક્તિના આધારે છે, કોઈ વ્યક્તિ છે એના આધારે નામ આપેલું છે. તો આ જે જાતિ છે એ જાતિના નામનો જો વ્યક્તિગત રીતે કોઈ વ્યક્તિના નામનો ઉલ્લેખ કરેલો હોય તો આ અક્ષર છે, પહેલો અક્ષર છે એ કેપિટલ કરવામાં આવે છે. તો આવી રીતના જો નિયમ પ્રમાણે, તો નિયમ પ્રમાણે કોઈ પણ જાતિ છે વ્યક્તિગત, દાખલા તરીકે મારા નામ અથવા તો તમારા નામ પ્રમાણે કોઈ જાતિનું રાખ્યું હોય તો એનો પહેલો અક્ષર કેપિટલ કરવો પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ત્રણ છે એ અપવાદ બાબત છે. ઘણા લોકોને ખબર હોય છે, ઘણા લોકોને ખબર હોતી નથી, પરંતુ આમના વિશેનો ખ્યાલ હોવો જોઈએ. તો આજે કઈ માહિતી આપણે બે નામકરણ પદ્ધતિ આપવાની છે, મતલબ પ્રજાતિ, જીનસ, જીનસ મતલબ જેનેરિક નહીં, અને સ્પેસિફિક એપિથેટ એટલે કે જાતિનું નામ છે. એક વંશગત નામ હતું, એક સ્પેસિફિક એટલે ખાસ કરીને જે જાતિ છે એમનું નામ હતું. તો વિદ્યાર્થી મિત્રો, આજે દ્વિનામકરણ પદ્ધતિ છે એમની ડિટેલમાં માહિતી છે. ત્યારબાદ ત્રિનામકરણ પદ્ધતિ, ત્રણ નામ આપવાની પદ્ધતિ. તો ત્રણ નામ પદ્ધતિ એટલે આપણું નામ છે એ હોમો સેપિયન્સ સેપિયન્સ, મતલબ ત્રણ નામ થયા, હોમો સેપિયન્સ અને સેપિયન્સ. તો આવી જે ત્રણ નામ આપવાની પદ્ધતિ છે એને ત્રિનામીકરણ પદ્ધતિ અને બાયનોમિયલ ટ્રાઇનોમિયલ નોમેનક્લેચર તરીકે ઓળખવું. આ જે દ્વિનામકરણ પદ્ધતિ અને બાયનોમિયલ કહેવાય, ત્રણ નામ આપવાની પદ્ધતિ છે એમને ટ્રાઇનોમિયલ નોમેનક્લેચર તરીકે ઓળખીએ છીએ. તો આમાં ત્રણ નામ આપીએ છીએ જે હક્સલી અને સ્ટ્રિકલેન્ડ નામના વૈજ્ઞાનિકે આ પદ્ધતિ આપી છે. દ્વિનામકરણ પદ્ધતિ આગળ વાત કરી એમ કેરોલસ લિનિયસે આપેલી છે. તો હક્સલી અને સ્ટ્રિકલેન્ડ નામના વૈજ્ઞાનિકે ત્રિનામકરણ પદ્ધતિ આપી. એમાં જે પહેલું નામ છે એ પ્રજાતિનું, બીજું નામ જાતિનું અને ત્રીજું નામ છે એ ઉપજાતિ દર્શાવે છે. ત્રીજું નામ છે એ ઉપજાતિ દર્શાવે છે. માની લો કે આ જે ફુલાવર છે, કોબીજ છે અને નોલ, અથવા તો ઘણા ખોલ ખોલ કહે છે અને ઘણા નોલ નોલ કહે છે. તો આજે આ નોલ નોલ જે વનસ્પતિ, ફુલાવર અને કોબીજ છે એ ત્રણેય જો તો ઉપજાતિ છે એ અલગ અલગ છે, પરંતુ પ્રજાતિ અને જાતિ છે એ સમાન છે. તો આ બે નામ લખ્યા હોય તો તમે ત્રણ વસ્તુ કહી શકો, ફુલાવર છે, કોબીજ છે અથવા તો નોલ નોલ છે. તો આવી વસ્તુને બહુ સ્પેસિફાઈ કરવા માટે ત્રણ નામ આપવામાં આવે છે. દાખલા તરીકે બ્રાસિકા ઓલેરેસિયા, બ્રાસિકા ઓલેરેસિયા બોટ્રીટિસ એટલે ફુલાવર. એવી જ રીતે બ્રાસિકા ઓલેરેસિયા કેપિટાટા એટલે કોબીજ, અને બ્રાસિકા ઓલેરેસિયા કોલોરાપા એટલે કે નોલ નોલ. તો આ ત્રણ વનસ્પતિ છે અને આ નામ અને આ નામ એટલે કે પ્રજાતિ અને જાતિનું નામ છે એ સમાન છે. તો જે બદલે છે એ ફક્ત ઉપજાતિ છે, સબ સ્પીસીઝ છે. તો આમને આપણે જીનસ કહેતા હતા, આને આપણે જાતિ કહેતા હતા, મતલબ સ્પીસીઝ. તો આમને આપણે સબ સ્પીસીઝ તરીકે ઓળખીએ છીએ. તો હોમો સેપિયન્સ સેપિયન્સ એમાં પેલો છે હોમો છે એ પ્રજાતિ છે, સેપિયન્સ છે જાતિ છે, અને બીજી વાર જે સેપિયન્સ આવે છે એ ઉપજાતિ એટલે કે સબ સ્પીસીઝ છે. ત્યારબાદ જે ઇસેરેશિયા કોલાઈ, જે આપણા આંતરડામાં રહેતા એક પ્રકારના બેક્ટેરિયા છે. તો આ જે ઇસેરેશિયા કોલાઈ એટલે એને શોર્ટમાં લખવું હોય તો અહીંયા ખાલી આમનું કેપિટલ નામ તમે કરી શકો. ફોર એક્ઝામ્પલ, તમારે કોઈ વૈજ્ઞાનિક નામ લખવું છે એપિસ ઇન્ડિકા, તો એ ડોટ પછી કોલી અથવા એપિસ ઇન્ડિકા હોય તો અહીંયા તમે ઇન્ડિકા લખી શકો.
તો ઘણીવાર જે વૈજ્ઞાનિક નામ છે એ આવી રીતના પણ લખેલા હોય છે. તો આનો મતલબ અહીંયા પણ તમારે અંડરલાઈન કરવી પડે. તો આનું શોર્ટ એબ્રિવિએશન પણ ઘણીવાર લખેલું હોય છે, જે પણ તમારે નોંધ લેતા જેવી છે. ત્યારબાદ ઇકોલાઈ છે, ઇસેરેશિયા એટલે E.coli. તો આ પ્રજાતિ દર્શાવે છે, આ જાતિ છે, અને RY13 છે એ ઉપજાતિ છે. ધોરણ 12 ની અંદર આ નામ આવે છે. ઇકોલાઈ RY13 છે એ નોર્મલી ધોરણ 12 ની અંદર જે નામ આવે. તો આવી રીતના એક ઉપજાતિ, આવી જ રીતના સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની S અને સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની R. તો S અને R છે એ બંને ઉપજાતિ છે. થોડો ઘણો ફેરફાર હોય છે, બાકીનું મોટા ભાગના લક્ષણો છે એ સમાન હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે સિસ્ટેમેટિક છે એ સિસ્ટેમેટિક શબ્દ પણ કેરોલસ લિનિયસે આપેલો છે. તો આ સિસ્ટેમેટિક શબ્દ છે એ કેરોલસ લિનિયસે આપ્યો. એમનો મતલબ થાય એ લેટિન શબ્દ સિસ્ટેમા ઉપરથી આવેલો છે અને સજીવોની વ્યવસ્થિત ગોઠવણી કરવી એવો એમનો મતલબ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બાબત હતી એ આપણે સામાન્ય દ્વિનામકરણ પદ્ધતિ અને ત્રિનામકરણ પદ્ધતિ, હવે ક્યાંય પણ કોઈ પણ વૈજ્ઞાનિક નામ લખ્યું હોય તમને અંદાજ આવી જવો જોઈએ. અથવા તો આપણી જે ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુક ની અંદર કોઈ પણ જગ્યાએ ત્રાસા અક્ષરે ઇંગ્લિશમાં અથવા તો ત્રાસા અક્ષરે જે કાંઈ નામ લખ્યું હશે એ વૈજ્ઞાનિક નામ છે, એ ખાસ ભૂલવાનું નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે આગળ વાત કરવાની છે એ વર્ગીકરણ કઈ રીતના કરાય છે. હવે દાખલા તરીકે કોઈ પણ સજીવ છે તો એમનું વર્ગીકરણ, નામાધિકરણ અથવા તો એમને જે કાંઈ નિયમો બનાવ્યા છે આંતરરાષ્ટ્રીય રીતે એને અનુસરીને જે નામ આપવાની ક્રિયા છે એ ક્રિયાવિધિને આપણે નામાધિકરણ તરીકે ઓળખીએ છીએ. તો આ વર્ગીકરણ રિયલમાં કઈ રીતે થાય છે અને કઈ રીતના કરવામાં આવતું હોય છે એમના વિશે આપણે વાત કરવાની છે. તો આ જે વર્ગીકરણ છે એને આપણે ક્લાસિફિકેશન કહીએ છીએ. આગળ પણ 5 સૃષ્ટિની વાત કરી હતી, એ પણ એક પ્રકારનું વર્ગીકરણ છે. પ્રાણી સૃષ્ટિ છે, વનસ્પતિ સૃષ્ટિ છે. તો આ રિયલમાં કઈ રીતના આખી સૃષ્ટિનું નિર્માણ થાય છે, કેમ કે આગળના આપણે જે કાંઈ ટોપિક ભણવાના છે એમની અંદર પ્રાણી સૃષ્ટિ છે, વનસ્પતિ સૃષ્ટિ છે, ફૂગ છે, પ્રજીવ છે, મોનેરા સૃષ્ટિ છે. આ બધી જ સૃષ્ટિનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આ સૃષ્ટિ કઈ રીતના નિર્માણ પામે છે એ પણ એક મહત્વની બાબત છે. તો કોઈ પણ સૃષ્ટિ છે એમના નિર્માણ માટે જે કિંગડમ આખું બને છે, સૃષ્ટિ એટલે કે કિંગડમ, તો કિંગડમ જે કઈ બને છે એ કઈ રીતના નિર્માણ પામે છે એમની આપણે વાત કરવાની. તો આ જે વર્ગીકરણ છે એ વર્ગીકરણનો મતલબ એવો થાય કે અર્થકારક જૂથની વહેંચણી. હવે અર્થકારક જૂથની વહેંચણી એટલે શું? તો કે સમાન લક્ષણો વાળા જે કાંઈ સમાન લક્ષણો સજીવોમાં જોવા મળતા હશે એ સમાન લક્ષણો વાળા સજીવોને એક જ જૂથમાં મૂકવાની વ્યવસ્થા હોય. આ એક બાબત છે. ત્યારબાદ આ જે અસરકારક જે જૂથ છે એ કઈ રીતના? તો કે કોઈ પણની સમાનતા જોવામાં આવે છે અને જુદાપણું એટલે કે ભિન્નતા જોવામાં આવે છે, અલગપણું જોવામાં આવે છે. સમાનતા જેટલી વધારે હોય તો એમને એક જ ગ્રુપમાં અથવા એક જ જૂથમાં મૂકવામાં આવે છે. આ જે જૂથ છે એ જૂથને આપણે ટેક્ઝા તરીકે ઓળખીએ છીએ, વર્ગક તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે કોઈ જાતિ છે એમાંથી પ્રજાતિ છે એટલે પહેલું આવશે જાતિ. જાતિની વ્યાખ્યા વધુમાં વધુ લક્ષણોમાં સામ્યતા ધરાવતા હોય અને આ સામ્યતા ધરાવતા હોય અને આંતર પ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ પેદા કરી શકે એને આપણે જાતિ તરીકે ઓળખીએ છીએ. તો મતલબ મનુષ્ય એક જાતિ છે, તો મનુષ્ય છે એમની અંદર નર માદા મતલબ એ પ્રજનન કરી અને જે સંતતિ પેદા કરે છે એ પણ એક પ્રજનનક્ષમ સંતતિ આગળ ભવિષ્યમાં પ્રજનન કરી અને સંતતિ પેદા કરી શકે. તો આવું જો કોઈની અંદર વધુમાં વધુ સમાનતા હોય અને પ્રજનનક્ષમ સંતતિ પેદા કરી શકતા હોય તો આપણે એમને જાતિ તરીકે ઓળખીએ છીએ. તો જાતિ આવી ઘણી બધી ભેગી મળી અને પ્રજાતિનું નિર્માણ કરે. પ્રજાતિ છે એ ઘણી બધી ભેગી મળી અને કુળ બનાવે. આવા અલગ અલગ કુળ છે એ ભેગા થઈ અને ગોત્ર,
ત્યારબાદ વર્ગ, સમુદાય કે વિભાગ અને સૃષ્ટિ છે એમનું નિર્માણ થાય છે. તો આવા રીતના જે સમાનતા હશે, સૌથી વધારે સમાનતા જાતિ સ્તરે હશે અને સૌથી વધારે ભિન્નતા છે, વિવિધતાપણું છે, અલગપણું છે એ સૌથી વધારે પ્રાણી સૃષ્ટિના સ્તરે હશે. તો જાતિથી લઈ અને જે સૃષ્ટિ સુધીની વાત કરી, તો આ બધા જ છે એક પ્રકારના વર્ગકો છે. આ જે 7 છે એ 7 ની એક સિરીઝ બને, મતલબ એક શ્રેણી બને છે. એ શ્રેણીને આપણે વર્ગીકૃત શ્રેણી તરીકે ઓળખીએ છીએ. તો કોઈ પણ પ્રાણી છે અથવા તો વનસ્પતિ છે એને વર્ગીકૃત શ્રેણી મુજબ એમને ગોઠવતા જવા પડતા હોય છે. તો આજે સામાન્ય બાબત છે એમની તમને વાત કરી, એટલે જેથી તમને થોડોક બેઝિક કન્સેપ્ટ છે એ ક્લિયર થાય. આ જ વસ્તુ પાછી આપણે આગળ ડિટેલમાં જોવાની છે. પરંતુ આ જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ છે એ અર્થકારક જૂથ, એટલે આપણે જે વર્ગીકરણની વાત કરીએ મતલબ વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિ. તો વર્ગકો કોને કહેવાય? જો જાતિ છે એક વર્ગક છે, પ્રજાતિ છે એક વર્ગક છે, કુળ છે એક વર્ગક છે, ગોત્ર છે એક વર્ગક છે. તો વર્ગ હોય, સમુદાય હોય, વિભાગ હોય કે પછી સૃષ્ટિ હોય, આ બધા એક વર્ગક છે. જો આવા ઘણા બધા હોય તો એને વર્ગકો કહેવાય. તો વર્ગક એ એક વચન છે, વર્ગકો છે એ બહુવચન છે. તો વિવિધ અભ્યાસના કારણે આપણે કોઈ પણ વર્ગકો છે એમને આપણે અલગ અલગ વર્ગીકૃત કરીએ છીએ કે આમનો વર્ગક છે એ જાતિ છે તો આ છે, પ્રજાતિ છે તો આ છે. પણ એ આપણે કોના આધારે કરી શકીએ? તો કે 4 પદ્ધતિ છે. પહેલા તો કોઈ પણ સજીવ છે એ તમને કદાચ હાલો કોઈ નવો સજીવ મળે છે તો પહેલા એનું લક્ષણીકરણ કરશો, એટલે એમની અંદરના લક્ષણોનો અભ્યાસ કરશો. તો કેવા લક્ષણો હોય? તો કે બાહ્યક રચનાના હોય, અંતસ્થ રચનાના હોય, એમના સિવાય એની પોષણની પદ્ધતિ કેવી છે, એમના સિવાય આજે ખાસ કરીને આંતરિક દેહધાર્મિક ક્રિયા કેવા પ્રકારની છે, ડીએનએ કેવા લેવલનું છે, એમની સાથે સમાનતા કેવી છે. આ બધી જ બાબતો છે એમનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. તો આજે વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિ છે જેને આપણે વર્ગીકરણ અથવા તો ક્લાસિફિકેશન તરીકે ઓળખીએ છીએ. તો માની લો કે આપણે કોઈ સજીવ છે એ કોઈ નવો મળે છે, તો નવો મળે તો એ સજીવના ઘણા બધા લક્ષણોનો અભ્યાસ કરવો પડે. સીધે સીધું કોઈ પણ વર્ગકમાં મૂકી દેવામાં આવતું નથી. આ બાબત ઉપર ધ્યાન રાખવું પડતું હોય છે. ત્યારબાદ વર્ગીકૃત માટે સગવડ ભરેલી કક્ષા હોય એટલે શું? તો કે આજે જાતિ પ્રજાતિ છે એક પ્રકારની અલગ અલગ પ્રકારની કક્ષા બનાવે છે અને કક્ષા ભેગી મળી અને આખી એક વર્ગીકૃત શ્રેણી છે એમનું નિર્માણ કરે છે. તો જાતિથી લઈ અને જે સૃષ્ટિ સુધી છે એ અલગ અલગ કક્ષા કે વર્ગકો બંને એક છે. અને આ જે વર્ગકો ભેગા મળી એક અલગ અલગ કક્ષામાં ગોઠવાયેલા છે, મતલબ સિરીઝ પ્રમાણે ગોઠવાયેલા છે. તો એને આપણે સિસ્ટેમિક હિરેચી એટલે કે વર્ગીકૃત શ્રેણી તરીકે ઓળખીએ છીએ. તો આ જે વર્ગીકૃત શ્રેણી છે એમની આપણે આગળ વાત કરશું. તો અર્થકારક જૂથની વહેંચણી અથવા વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિ છે જેને આપણે વર્ગીકરણ તરીકે ઓળખીએ છીએ. અને વર્ગીકૃત માટે સગવડ ભરેલી કક્ષા હોય. હવે તમને ખબર હશે, વનસ્પતિને તમે જુઓ, પ્રાણીઓ છે, કૂતરા છે, બિલાડીઓ છે, કીટકો છે, આ બધાને સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો તમે જુઓ તો તમને જે કઈ પ્રાણીઓ કદાચ કોઈનું નામ લીધું હોય તો પણ, દાખલા તરીકે કૂતરા, તો કૂતરાનું નામ લીધું તો કૂતરાની ઇમેજ તમારા મગજમાં છે એ રેડી થતી હોય છે. શા માટે? કે કૂતરાને તમે જોયેલું છે, એમના લક્ષણોનો તમને ખ્યાલ છે. અથવા તો તમે એવું વિચારો કે સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો, તો એમની એક ઇમેજ છે એ ઊભી થતી હોય છે, છબી છે એ છતી થતી હોય છે. અને જૂથ શબ્દનું પ્રયોજન કરતા જૂથના ચોક્કસ લક્ષણો આવે. કોઈ પણનું એક જૂથ લઈએ, દાખલા તરીકે બિલાડીઓ તો એક પ્રકારની થોડી, કૂતરાઓ તો કૂતરાઓની અંદર અલગ ઘણા બધા આવે. તો એમની ખાસ અલગ જે લક્ષણો છે એ લક્ષણો છે એ આપણને યાદ આવતા હોય છે.
આવા જ લક્ષણોનો અભ્યાસ. દાખલા તરીકે સસ્તનની વાત કરું તો સસ્તન હોય તો ધોરણ 9-10 ની અંદર અભ્યાસ કરી ગયા એ પ્રમાણે સસ્તન કોઈ બોલે તો એમના 10-12 લક્ષણો અથવા તો તમારા લેવલે 5 થી 6 લક્ષણો છે તમને સરળતાથી યાદ આવી જાય. દાખલા તરીકે સ્તન ગ્રંથિની હાજરી પહેલું લક્ષણ, બાહ્ય કર્ણપલ્લવ છે એમની હાજરી, શરીર પર રૂવાટી છે, 4 ખંડ વાળું હૃદય ધરાવે છે, 2 ફેફસા ધરાવે છે, 2 મૂત્રપિંડ ધરાવે છે, જે હૃદય છે એમની જે મહાધમની કમાન છે એ ડાબી બાજુ હોય છે. તો આવા તો જે કાંઈ લક્ષણો છે એ તમને યાદ આવી જતા હોય છે. એ પછી બાહ્યાકાર લક્ષણો એટલે શરીરની બહારના લક્ષણો હોય કે શરીરની અંદરના લક્ષણો હોય, આ લક્ષણો છે એ તમને કોઈ પણ ચોક્કસ જૂથ છે એમના યાદ આવી જતા હોય છે. તો આવા જે લક્ષણો વૈજ્ઞાનિક રીતે જે કાંઈ લક્ષણો હશે, તો આવા જે સસ્તન જૂથની વાત કરીએ તો સસ્તનની અંદર આવવાના જે કાંઈ લક્ષણો હશે એ કોઈ પણ સસ્તન હોય, આ લક્ષણોના આધારે આ લક્ષણો તમને જે ખબર પડે છે એ લક્ષણોને ધ્યાનમાં રાખી કોઈ પણ પ્રાણી છે એમને તમે લક્ષણીકરણ કરી શકો છો. લક્ષણીકરણ કરી પછી એમનું વર્ગીકૃત કરી શકો છો, યોગ્ય કઈ વર્ગકમાં એમનો સમાવેશ થાય છે એ પણ તમે સમજી શકો છો. તો આ જે બાબત છે એ એમના માટે ખાસ મુખ્ય બાબત થાય કે કોઈ પણ સજીવો છે એમનું વર્ગીકરણ માટે આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખીએ. દાખલા તરીકે ઘઉંની વાત કરતા હોઈએ તો ઘઉં છે એમનું પિક્ચર આપણને આખું ક્લિયર થશે, આપણા મગજની અંદર એમની જે ઇમેજ છે, છબી છે એ છતી થતી હોય છે. તો ઘઉં આવે એટલે આપણને ખબર પડી જાય કે ખાસ કરીને એકદળી વનસ્પતિ છે. એમના જે બીજા કાંઈ લક્ષણો હોય એ લક્ષણો પણ આપણને સમાંતર શિરા વિન્યાસ ધરાવતા હોય, પરાગનયન છે પવન દ્વારા થતું હોય. આવા જે કાંઈ લક્ષણો છે એ ખાસ જે સજીવ આપણે સામે આવતો હોય તો એ આપણને ખબર પડતી હોય છે. તો વર્ગીકરણ છે એ વર્ગીકરણ રિયલમાં શા માટે મહત્વનું છે? બરોબર છે, કેમ કે સજીવોને જો યોગ્ય રીતે ગોઠવવામાં ન આવે તો કોની વાત કરીએ છીએ, કેવા લક્ષણોની વાત કરીએ છીએ તો એ આપને યોગ્ય રીતે ખબર પડે નહીં. એટલે યોગ્ય સજીવોને યોગ્ય વર્ગકમાં ગોઠવવાની જે ક્રિયાવિધિ છે એ ઘણા બધા પરિબળોના કારણે થતી હોય છે. તો આ પરિબળોની વાત કરીએ કે અહીંયા જે વાત કરી કે આ કીટક છે, બિલાડી છે, કૂતરા છે, પ્રાણી છે, વનસ્પતિ છે, આ બધા જ એક પ્રકારના વર્ગક છે. રિયલમાં ઘઉં પણ એક વર્ગક છે અને મકાઈ પણ એક વર્ગક છે, સસ્તન પણ એક વર્ગક છે. તો આ કોઈ પણ અલગ અલગ વર્ગોને શ્રેણીબદ્ધ રીતે ગોઠવીએ ત્યારે વર્ગીકરણ થતું હોય છે. તો અહીંયા તમે કોઈ પણ પ્રાણી, વનસ્પતિ લેચું હોય, પ્રાણી લેચું હોય, કૂતરા લેચું હોય, બિલાડી, કીટક, જે બધા જ એક પ્રકારના વર્ગક છે. આપણે એમને બહુવચનમાં તો એક વચન માટેનો શબ્દ ટેક્ઝોન કહેવાય, TAXON, ટેક્ઝોન એટલે વર્ગક. વર્ગક એ એક વચન શબ્દ છે અને ટાક્ઝા એટલે કે વર્ગકો છે એ બહુવચન શબ્દ છે. તો આજે ટેક્ઝોન વર્ગક ભેગા થઈને વર્ગકો અને એને યોગ્ય શ્રેણીમાં ગોઠવીએ, જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે વિભાગ કે સૃષ્ટિ. આ રીતના 7ની સિરીઝમાં ગોઠવીએ આપણી બુક પ્રમાણે. આમ તો રિયલમાં વચ્ચે શ્રેણી પણ આવે, ઉપસૃષ્ટિ પણ આવે, ઉપસમુદાય પણ આવે, આવું ઘણું બધું આવે પણ એ આપણે ધ્યાનમાં નથી રાખવાનું. તો આપણે બુક પ્રમાણે જે વર્ગીકૃત શ્રેણી છે એનો નાનામાં નાનો એકમ છે એ જાતિ છે, મોટામાં મોટો એકમ છે એ સૃષ્ટિ છે, સૌથી વધારે સમાનતા છે એ જાતિમાં જોવા મળે ને સૌથી વધારે ભિન્નતા એ ઉપરના સ્તરે સૃષ્ટિ છે એમની અંદર જોવા મળે. તો આજે ટેક્ઝોન એટલે વર્ગક, એકવચન શબ્દ, અને ટેક્ઝા એટલે વર્ગકો. તો આજે કોઈ પણ હોય, આજે આપણે કહીએ છીએ કે વનસ્પતિ, પ્રાણીઓ, કૂતરા, બિલાડી, કીટક છે. એ કીટક છે એ ખાસ કરીને એક પ્રકારની જેમને કક્ષાઓમાં ગોઠવીએ અને વૈજ્ઞાનિકો છે આપણે કક્ષા કહીએ છીએ પણ વૈજ્ઞાનિકો એમના માટે શબ્દ વર્ગકો વાપરે કે આમનો વર્ગકો આ છે. તો હવે મારા ખ્યાલ પ્રમાણે તમને થોડીક વધારે ખ્યાલ આવ્યો હશે કે વર્ગક કોને કહેવાય, વર્ગકો કોને કહેવાય. તો આવા ઘણા બધા વર્ગકો ભેગા થાય ત્યારે વ્યવસ્થિત, એટલે એક કોઈ પણ માની લો કે મકાઈ છે અથવા તો ઘઉં છે, તો ઘઉં છે એમનું વૈજ્ઞાનિક નામ તમને ખબર છે, ટ્રિટિકમ એસ્ટિવમ છે. તો એમની જાતિ
હવે પણ ખ્યાલ આવી શકશે. એસ્ટિવમ છે એ જાતિ છે અને ટિટિકમ છે એ પ્રજાતિ છે. એમના પછી એમનું કુળ છે પોએસી કુળ છે. તો આવી રીતના આપણે એમને અલગ અલગ પ્રમાણે ગોઠવતા જઈએ છીએ. તો આપણી અંદર હોમો સેપિયન્સ, સેપિયન્સ, તો સેપિયન્સ એ જાતિ છે, હોમો છે એ પ્રજાતિ છે. તો એમના પછી જાતિ પ્રજાતિ કુળ, આપણું જે કુળ છે એ હોમોનિડી છે. તો આવી રીતના અલગ અલગ એક છે તો વર્ગ છે, આવા ઘણા બધાને આપણે ગોઠવીએ તો એને આપણે વર્ગ કો કહીએ છીએ, ટાક્ઝા કહીએ છીએ. તો આ ટાક્ઝા અલગ અલગ ગોઠવીએ અને એની એક શ્રેણી બને છે. તો આ જે શ્રેણી બને છે એ વર્ગીકૃત શ્રેણી તરીકે ઓળખાય છે. આ બાબત મહત્વની છે. ત્યારબાદ જે વૈજ્ઞાનિકો કયો શબ્દ તો કે વર્ગકો શબ્દનો ઉપયોગ કરે છે. હવે વર્ગીકરણના જે અભ્યાસ છે, આવો જે વર્ગીકરણનો જે અભ્યાસ કરવામાં આવે છે એ અભ્યાસને આપણે વર્ગીકરણ વિદ્યા તરીકે એટલે કે ટેક્ઝોનોમી તરીકે ઓળખીએ છીએ. તો ટેક્ઝોનોમી શબ્દ છે એ રિયલમાં ક્યાંથી આવ્યો? તો ટેક્ઝોનોમી શબ્દ છે એ ટેક્ઝિસ એટલે કે અરેન્જમેન્ટ, એમનો મતલબ થાય ગોઠવણી, અને નોમસ એટલે ટેક્ઝોનોમસ. આમ તો ટેક્ઝોનોમી, નોમી શબ્દ છે નોમસ ઉપરથી આવેલો છે, અને નોમસ એટલે આપણે ખબર ઘણીવાર તમે સાંભળ્યું છે નોર્મ્સ. નોર્મ્સ મતલબ લો, કાયદા. તો કાયદા અથવા તો નિયમ પ્રમાણે જે ગોઠવણી કરીએ છીએ એને આપણે ટેક્ઝોનોમી તરીકે ઓળખીએ. તો આ જે ટેક્ઝોનોમી છે એ શબ્દ એપીડી કેન્ડોલે નામના વૈજ્ઞાનિકે આપેલો છે. તો આ જે શબ્દ છે એ ટેક્ઝોનોમી શબ્દ એપીડી કેન્ડોલ નામનો જે વૈજ્ઞાનિક છે એમણે ટેક્ઝોનોમી શબ્દ આપેલો છે. ટેક્ઝો એટલે કે અરેન્જમેન્ટ, નોર્મ્સ મતલબ જે કાયદા અથવા તો નિયમ પ્રમાણે જે સજીવોની ગોઠવણી કરવામાં આવે. તો આ નિયમ ક્યાં ક્યાં છે એવો પ્રશ્ન થાય. કાયદો કયો છે? તો કાયદા પ્રમાણે ગોઠવણી. તો કાયદો એ છે સજીવ કોષની રચના. સજીવ કોષની રચના મતલબ એ એક કોષી છે, બહુકોષી છે, સુકોષ કેન્દ્રી છે, આદિકોષ કેન્દ્રી છે. તો આવી જે કોષની રચના છે એ કોષની રચનાના આધારે વર્ગીકરણ થાય. ત્યારબાદ બાહ્ય અને આંતરિક રચના, શરીરની બહારની બાજુથી જે રચના દેખાય છે અને શરીરની અંદર કેવા પ્રકારની રચના છે એ પ્રમાણે પણ વર્ગીકરણ. એટલે આ બીજો નિયમ. તો પહેલો નિયમ સજીવ કોષની રચના કેવી છે, સુકોષ કેન્દ્રી છે, આદિકોષ કેન્દ્રી છે, એકકોષી છે, બહુકોષી છે, કેવા સ્તરનું આયોજન ધરાવે છે, કોષીય સ્તરનું આયોજન છે, પેશી સ્તરનું આયોજન છે, અંગતંત્ર સ્તરનું આયોજન છે. તો આવું કોઈ પણ જે આયોજન છે એ આયોજન છે એ ખાસ ધ્યાનમાં લેવું પડે. વિકાસની પ્રક્રિયા એટલે કે ઉદ વિકાસની પ્રક્રિયા, એમના પૂર્વજો કોણ છે, એમનું જે ડીએનએ છે એ સૌથી વધારે મેચ કોની અંદર થાય, એમનું જે રિબોસોમલ આરએનએ છે એ 16S પ્રકારનું છે કે 18S પ્રકારનું છે, એ કોની સાથે સૌથી વધારે મેચ થાય છે? જેમની સાથે વધારે મેચ થતું હોય, જેમની સાથે વધારે મેચ થતું હોય એ એમના નજીકના સંબંધી કહી શકાય. અને જેમાંથી એ ઉતરી આવેલ હોય તો એમના ખાસ એ પૂર્વજો કહેવાય. તો સજીવ કોષની રચના, બાહ્ય અને આંતરિક રચના, વિકાસ એટલે કે ઉદ વિકાસની પ્રક્રિયા અને પરિસ્થિતિકીય જાણકારી એ પણ મહત્વની. એ સજીવ છે એ નિવસન તંત્રમાં ઉત્પાદક છે, પ્રાથમિક ઉપભોગી છે, દ્વિતીયક ઉપભોગી છે, તૃતીયક ઉપભોગી છે, મતલબ તૃણાહારી છે, માંસાહારી છે કે મિશ્રાહારી છે, કે વિઘટનનું કામ કરનારા વિઘટકો ડીકમ્પોઝર છે. તો રિયલમાં પ્રોડ્યુસર છે, ઓમ્નિવરસ છે, કાર્નિવરસ છે કે પછી ડીકમ્પોઝર છે. આવું પરિસ્થિતિકીય એટલે નિવસન તંત્રમાં એમનો ફાળો છે એ પણ લક્ષણ ધ્યાનમાં લેવામાં આવે છે. એવી જ રીતના આ જે કઈ વાત કરી સજીવ કોષની રચના, બાહ્ય આંતરિક રચના, વિકાસ ઉદ વિકાસની ક્રિયા, પરિસ્થિતિકીય જાણકારી, તો આ જે બધી બાબત છે એ હાલનો જે આપણે વર્ગીકરણ કરીએ છીએ એ વર્ગીકરણનો મુખ્ય પાયો છે. મુખ્ય પાયો એટલે આધુનિક વર્ગીકરણનો જે મુખ્ય પાયો છે એને આપણે પરિસ્થિતિકીય, આ બધી જે વાત કરી એ વર્ગીકરણ પદ્ધતિનો અભ્યાસ કરવાનો અને ત્યારબાદ એમનું વર્ગીકરણ કરવાનું. તો કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો કોઈ પણ નવો સજીવ મળે છે એ સજીવનું સૌપ્રથમ લાક્ષણિકરણ કરવું પડે, ત્યારબાદ
ઓળખ વિધિ કરવી પડે, મતલબ કયા કયા લક્ષણો છે અને કયા ગ્રુપનું છે એ ખબર પડવી જોઈએ, જેને આપણે ઓળખ વિધિ કહીએ છીએ. ત્યારબાદ એમનું નિયમોને અનુસરી એમને કોઈ પણ વર્ગને મૂકવામાં આવે છે, જેને આપણે વર્ગીકરણ, અને આ જે ક્રિયા છે ક્રમ છે એટલે લક્ષણીકરણ એટલે કેરેક્ટરાઇઝેશન, ઓળખ વિધિ એટલે આઈડેન્ટિફિકેશન, કઈ રીતના તમે એમને ઓળખો છો, વર્ગીકરણ એટલે ક્લાસિફિકેશન, અને નામકરણ એટલે નોમેનક્લેચર. તો 4 શબ્દો છે એ પણ મહત્વના છે. તો કોઈ પણ સજીવ છે એ નવો સજીવ કોઈ તમે જુઓ છો, તમારે પહેલા એટલી બધી બાબત છે એમના ઉપર અભ્યાસ કરવો પડે અને ત્યારબાદ એમનું વર્ગીકરણ થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બાબત છે એ ખાસ વર્ગીકરણ માટે મહત્વની છે. કોને કઈ વર્ગકમાં મૂકવો, તો એ વર્ગકમાં મૂકવા માટે આ 4 વસ્તુ છે એ અતિ આવશ્યક છે. ત્યારબાદ સિસ્ટેમેટિક્સ એટલે આ જે શબ્દ છે મેં હમણાં તમને આગળ વાત કરી, કેરોલસ લિનિયસ નામના વર્ગીકરણ અથવા તો કેરોલસ લિનિયસે જે વર્ગીકરણ આપ્યું છે એ એમનો મતલબ છે એ સિસ્ટેમેટિક શબ્દ, અને સિસ્ટેમેટિક શબ્દ છે એ રિયલમાં સિસ્ટેમા શબ્દ પરથી, તો સજીવોની જે વ્યવસ્થિત ગોઠવણી કરીએ છીએ એને આપણે સિસ્ટેમા કહીએ, અને સિસ્ટેમા ઉપરથી સિસ્ટેમેટિક શબ્દ આપ્યો. તો ઘણીવાર આ ટેક્ઝોનોમી અને સિસ્ટેમેટિક આવા ક્યાંય શબ્દો વાપરેલા હોય તો શબ્દનો મતલબ સમજો કે સજીવોનું જે વ્યવસ્થિત ગોઠવણી કરીએ છીએ એને આપણે સિસ્ટેમેટિક કરીએ છીએ. અને આ જે શબ્દ છે એમનો ઉલ્લેખ સિસ્ટેમા નેચુરી નામનું જે પુસ્તક કેરોલસ લિનિયસે લખ્યું હતું, એમના સિવાય તમને ખબર છે આગળ સ્પીસીસ પ્લાન્ટ રૂમ એવું પણ પુસ્તક લખ્યું હતું. તો આ જે સિસ્ટેમા નેચુરી નામનું અથવા સિસ્ટેમા નેચર નામનું જે પુસ્તક છે એ પુસ્તકની અંદર સિસ્ટેમા શબ્દનો ઉલ્લેખ કરેલો છે, અને સિસ્ટેમા શબ્દનો ખાસ કરીને લેટિન શબ્દ છે એમના આધારે સિસ્ટેમેટિક આવ્યું, અને સિસ્ટેમેટિકનો મતલબ પણ એવો થાય કે સજીવોને વ્યવસ્થિત રીતે ગોઠવણી કરવી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરશું કે કઈ રીતના વર્ગીકૃત શ્રેણી અને વર્ગીકૃત કક્ષા છે એમનું નિર્માણ થાય. વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણો નેક્સ્ટ પોઈન્ટ છે એ વર્ગીકરણની કક્ષાઓ છે. તો આ જે વર્ગીકરણની કક્ષાઓ છે એ આપણે વાત કરીએ કે જાતિ એક કક્ષા છે, પ્રજાતિ પણ એક કક્ષા કહેવાય, કુળ પણ કક્ષા કહેવાય, ગોત્ર પણ કક્ષા કહેવાય, વર્ગ પણ કક્ષા કહેવાય, સમુદાય કે વિભાગ. જો સમુદાય હોય તો પ્રાણી માટે સમુદાય લાગે, જ્યારે વનસ્પતિ હોય તો એમના માટે વિભાગ લાગુ પડે. વસ્તુ બંને એક જ છે, શબ્દો અલગ અલગ છે. સૃષ્ટિ છે તો આ એક કક્ષા થઈ. આ જે કક્ષા છે એ મતલબ આ એક હરોળ, આ બીજી હરોળ, ત્રીજી હરોળ, ચોથી હરોળ, આ જે હરોળ છે એ ટોટલ 7 લક્ષણો છે. એટલા 1 2 3 4 5 6 અને 7. આ 7 છે એ સાતે 7 કક્ષા છે. તો હવે કક્ષા એટલે ખ્યાલ આવી ગઈ કે દરેક હરોળ છે એને આપણે કક્ષા તરીકે ઓળખીએ છીએ. તો કક્ષાની અંદર જાતિ એટલે અંગ્રેજી શબ્દ સ્પીસીસ, આ બધા અંગ્રેજી શબ્દ યાદ રાખવાના છે. પ્રજાતિ એટલે જીનસ, કેમ કે હવે તમને જો આ બધા વિશે પહેલા આપણે ડિટેલમાં જાતિ વિશે વાત કરવાની છે, પછી પ્રજાતિ વિશે ડિટેલમાં વાત કરવાની, કુળ વિશે વાત કરવાની, ગોત્ર વિશે વાત કરવાની, વર્ગ માટે વાત કરવાની, સમુદાય કે વિભાગ કે સૃષ્ટિ માટે વાત કરવાની. તો આવી રીતના આપણે અલગ અલગ એક એકની બહુ સ્પેસિફિક વાત કરવાની છે. એટલા માટે પહેલા તો તમને આ ક્રમ આવડવો જોઈએ અને અંગ્રેજી નામ સાથે આવડવો જોઈએ. તો જાતિ છે અને સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે, પ્રજાતિ છે અને જીનસ, તો આ બે તો તમને આવડે છે. સૃષ્ટિ છે અને કિંગડમ કહેવાય પણ તમને ખ્યાલ છે. તો કુળ છે એમને ફેમિલી તરીકે ઓળખવામાં આવે, ગોત્ર છે એમને ઓર્ડર કહેવાય, વર્ગ એટલે કે ક્લાસ, અને સમુદાય હોય તો ફાઇલમ વિભાગ. તો આજે સમુદાય હોય તો એ પ્રાણી માટે લાગુ પડે, વિભાગ છે વનસ્પતિ માટે લાગુ પડે. તો આ જે કક્ષા છે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, એ કક્ષાને આપણે વર્ગકો અથવા તો ટાક્ઝા તરીકે પણ ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક કોમન બાબત છે કે આવી બધી જે કક્ષાઓ છે એ ઉતરતા ક્રમમાં ગોઠવો કે ચડતા ક્રમમાં. અહીંથી જાતિથી સૃષ્ટિ સુધી જાઓ તો એ ચડતો ક્રમ કહેવાય, અને સૃષ્ટિથી
જાતિ સુધી આવું તો એ ઉતરતો ક્રમ કહેવાય. ચડતા કે ઉતરતા ક્રમમાં જો હું કક્ષાને ગોઠવું, મતલબ આ એક કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, એને ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવું તો એમને વર્ગીકૃત શ્રેણી એટલે કે હિરેચી તરીકે ઓળખવામાં આવે છે. શ્રેણી એટલે હિરેચી. તો આજે આ હિરેચી છે એ આ જે કક્ષા છે એમને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાની વાત છે. તો આ વર્ગીકૃત કક્ષાને મેં ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી તો વર્ગીકૃત શ્રેણી છે એમનું નિર્માણ થાય છે. તો વર્ગીકૃત શ્રેણીનો નાનામાં નાનો કોઈ એકમ હોય તો જાતિ છે અને મોટો કોઈ એકમ હોય તો સૃષ્ટિ છે. હવે જો હું જાતિથી સૃષ્ટિ તરફ જાઉં તો વિવિધતા છે એમનું પ્રમાણ વધે. આ શબ્દ ખાસ સમજજો. જાતિથી સૃષ્ટિ તરફ જાઓ તો જે લક્ષણોની અંદર જે ભિન્નતા છે, વિવિધતા છે એમનું પ્રમાણ વધશે. પરંતુ જો હું સૃષ્ટિથી જાતિ તરફ આવીશ તો લક્ષણોની અંદર સમાનતા છે એ વધતી જશે. તો આ એક પોઈન્ટ સમજવા જેવો છે, શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખવા જેવો. હજી એકવાર બોલું છું, જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો ભિન્નતા અથવા તો વિવિધતા છે એમનું પ્રમાણ વધે છે, અથવા તો સૃષ્ટિથી જાતિ તરફ આવું તો સમાનતા પણ છે એ વધે છે. બીજી બાજુ એવો શબ્દ પણ વાપરી શકું કે સૃષ્ટિથી જાતિ તરફ જાવ તો વિવિધતા ઘટે છે અને જાતિથી સૃષ્ટિ તરફ જાવ તો વિવિધતા વધે છે. આવી રીતના પણ યાદ રાખી શકાય. અને બીજી ભાષામાં વાત કરું તો જાતિથી સૃષ્ટિ તરફ જાવ તો સમાનતા ઘટે છે અને સૃષ્ટિથી જાતિ તરફ આવું તો સમાનતા પણ છે એ વધે છે. આવી રીતના પણ આપણે યાદ રાખી શકીએ. તો સ્પીસીઝ, જીનસ, ફેમિલી, ઓર્ડર, ક્લાસ, ફાઇલમ અને કિંગડમ છે એમ અલગ અલગ 7 વર્ગીકૃત કક્ષા છે. આ કક્ષા ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવાય તો આપણે એમને વર્ગીકૃત શ્રેણી કહીએ છીએ. એક એક્ઝામ્પલ સમજીએ કે આ જે ઘઉં છે, આ જે બાબત છે એ ઘઉંની બાબત છે. તો ઘઉં છે એમનું વૈજ્ઞાનિક નામ છે ટ્રિટિકમ એસ્ટિવમ. તો ટ્રિટિકમ એસ્ટિવમ તમને જો એક વૈજ્ઞાનિક નામ આવડે તો બે વસ્તુ તમને આવડે, જાતિ અને પ્રજાતિ. તો આ ટ્રિટિકમ છે, આ એસ્ટિવમ છે જાતિ છે, આ એમની પ્રજાતિ છે. તો આ જાતિ પણ આવડી ગઈ, પ્રજાતિ પણ આવડી ગઈ. ત્યારબાદ કુળ. તો આ જે કુળ છે એ પોએસી કુળ છે. તો એક વસ્તુ યાદ રાખજો, કુળ હોય તો જો બે, એક તો પ્રાણીનું કુળ હોય અને બીજું વનસ્પતિનું કુળ હોય તો પ્રાણીના કુળની પાછળ ડી શબ્દ હોય અને વનસ્પતિનો કુળ હોય તો પાછળ સી શબ્દ. દાખલા તરીકે વનસ્પતિના 3-4 કુળના નામ બોલું એટલે ખબર પડશે. બ્રાસિકેસી પાછળ સી આવશે, લિલિએસી, સોલેનેસી, ફેબેસી, લેગ્યુમિનોસી. તો આજે પાછળ સી શબ્દ આવે છે તો સી શબ્દ એ ખાસ વનસ્પતિનું કુળ દર્શાવે છે. આપણા કુળની વાત કરીએ તો હોમોનીડી, રાનીડી. તો આવી રીતના જો પ્રાણીઓના કુળ હોય તો માની લો કે જે કોઈ પણ પ્રાણી હોય તો એમનું જે કુળ હોય છે એમની પાછળ ડી શબ્દ લાગતો હોય છે. તો આ કબૂતર છે એમનું કુળ છે, એમનું નામ છે કોલુમ્બડી. એમનું વૈજ્ઞાનિક નામ કોલુમ્બા છે કબૂતર. તો પિજિયન, કોલુમ્બા અને એમનું કુળ છે એ કોલુમ્બડી છે. તો આપણું હોમોનીડી, દેડકાનું કુળ છે એ રાનીડી. તો આવા કોઈ પણ તમે કુળ લ્યો, જો પ્રાણીનું કુળ હોય તો પાછળ ડી શબ્દ અને વનસ્પતિનું કુળ હોય તો પાછળ સી શબ્દ લાગતો હોય છે. તો કુળ હવે તમને ખબર પડે કે પાછળ સી કે ડી શબ્દ લાગતો હોય તો એ કુળ હોઈ શકે. તો જાતિ ખબર પડી, પ્રજાતિ ખબર પડી, તો હવે કુળ કેમ યાદ રાખવું એ પણ હવે તમને ખબર પડી. ત્યારબાદ પોએલ્સ, કુળ પછી એમનું ગોત્ર, ત્યારબાદ એકદળી. એકદળી હવે આપણે એમને શબ્દ વાપરશું વર્ગ. વર્ગ એકદળી. એકદળી અને દ્વિદળી બંને વર્ગ છે. મોનોકોટિલેડન્સ એન્ડ ડાયકોટિલેડન્સ. ત્યારબાદ આવૃત બીજધારી એ એમનો વિભાગ છે.
જો પ્રાણી સૃષ્ટિ હોય તો જ એમના માટે સમુદાય શબ્દ લાગશે. તો આવૃત બીજધારી, અનાવૃત બીજધારી એમના વિભાગ છે. એકદળી અને દ્વિદળી બે વર્ગ છે. પોએસ એમનું ગોત્ર છે, પોએસી એમનું કુળ છે, ટ્રિટિકમ પ્રજાતિ અને ટ્રિટિકમ એસ્ટિવમ છે, એસ્ટિવમ છે એ જાતિ છે. તો આ વૈજ્ઞાનિક નામ આવડે એટલે જાતિ પ્રજાતિ, કુળ છે તો એ પાછળ સી કે ડી શબ્દ ઉપરથી, એસ શબ્દ છે એ ગોત્ર દર્શાવતું હોય છે, અને આ વનસ્પતિ છે એ સૃષ્ટિ છે તો એ કિંગડમ છે. તો વિદ્યાર્થી મિત્રો, જે બાકીની જે બધી બાબત છે એ આપણે એક એક પોઈન્ટ ઉપર ડિટેલમાં વાત કરવાની છે. જાતિ ઉપર વાત કરવાની છે, પ્રજાતિની વાત કરવાની છે, કુળની વાત કરવાની છે, ગોત્ર કે વર્ગ છે એમની વાત કરવાની છે. આ બધી જ બાબત છે એમની આપણે નેક્સ્ટ લેક્ચર છે એમની અંદર આપણે વાત કરીશું. ખાસ ત્યાં સુધીમાં આ જે વર્ગીકરણ કક્ષા છે એ કડકડાટ કરી નાખવાની. કદાચ 2 વાર લખવી પડે, 5 વાર વાંચવી પડે તો એ તૈયાર થઈ જવી જોઈએ.